પ્રોગ્રામ થઈ રહ્યો છે તો જરા શાંતિ રાખો. ઇન્શાઅલ્લાહ પ્રોગ્રામને તમે બધા વાલીઓ આવી અને બચ્ચાઓને પ્રોત્સાહિત કર્યા, બહુ સારી વાત છે. અલ્લાહ તાલા તમામને જઝાએ ખૈર આપે. હવે મારે આ વર્ષ આપણી સ્કૂલ અબ્દુલ્લા બિન અબ્બાસ અમરેલી શહેરના મધ્યમ વિસ્તારની અંદર આવેલી આપણી આ સંસ્થા છે. તો અત્યારે આપણે 1 થી 8 ધોરણમાં 122 છોકરા ભણે છે. તો મારે ગુજારિશ છે કે તમે વધારેમાં વધારે આપણા બાળકોને આપણી સ્કૂલની અંદર દીની અને દુનિયાવી તાલીમ માટે આપણા આડોશી પાડોશી આપણા સગા સંબંધી હોય એને તમે જાણ કરો અને આપણી સ્કૂલની અંદર નવા વર્ષમાં એડમિશન લો, જેથી કરીને આપણા બાળકોને આપણે પ્રોત્સાહિત ખુદ કરી શકીએ. આજે બીજી સંસ્થામાં આવી વસ્તુ જોવા નહીં મળે. એ છોકરા સાનું મનારીઓ બધા કેમ સાંભળતા નથી? એટલે મારી ગુજારિશ છે કે તમામના કુટુંબિક હોય, આડોશી પાડોશી હોય તો આપણા બાળકોને અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે એડમિશન માટે કોશિશ કરો, એવી મારી તમને ગુજારિશ છે. આ નવા વર્ષની 2025-26ની જેના માતા પિતા કોઈ હયાત ન હોય એવા બાળકોને અમે ફ્રી સ્કૂલની અંદર એડમિશન આપી છીએ. એ પણ આપ લોકો સમક્ષ રજૂ કરું છું. આ સંસ્થામાં કન્યાઓને 5% ફીમાં માફી આપવામાં આવે છે. એ પણ અમે વ્યવસ્થા કરી છે. અલ્લાહના બધા શુકર છે. અવાજ કેમ આટલો બધો આવે છે? કહું છું નથી સમજાતો? તો આ સંસ્થાની અંદર આપણે કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણી સંસ્થામાં વધારેમાં વધારે બાળકો આવે અને એડમિશન લે, એના માટે આપણે દીકરીઓને પણ 5% ડિસ્કાઉન્ટની વ્યવસ્થા ઇન્શાઅલ્લાહ કરેલી છે. પછી આ સંસ્થામાં કન્યાઓને 5% આપણે આપી છે, બરોબર છે. હવે વાત એ રહી કે અત્યારે આ સંસ્થામાં આપણે મોહબ્બત કફે એજ્યુકેશન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગયા વર્ષે 1,09,000 રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવી હતી. અને આ વર્ષે પણ 35 બાળકો એવા છે કે જેને મોહબ્બત કફે એજ્યુકેશન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી સ્કોલરશીપ આપવામાં આવે છે. બીજા નંબરની અંદર એવું નથી, પણ આજે આપણને એમ લાગે કે આપણા છોકરા છોકરી બીજી સ્કૂલની અંદર ભણતા હોય અને જરૂરિયાત હોય તો ઇન્શાઅલ્લાહ અમે એ પણ ટ્રસ્ટ દ્વારા કોશિશ કરશું. તો મારી ગુજારિશ છે કે આપણી સંસ્થાની અંદર વધારેમાં વધારે છોકરાઓનું એડમિશન થાય. અને વાલીઓને ગુજારિશ તો ખાસી છે કે બચાવની ફી મહિને ભરતા જાઓ. તમે 3 મહિને 6 મહિને ભરો છો, ઘણી ફી હજી બાકી પણ છે. તો સંસ્થાનું આપણે જે નિમંત્રણ હોય એ આપણું ખોરવાઈ જાય છે. માટે ગુજારિશ છે અલ્લાહ આપણને બધાને એક બનાવે, નેક બનાવે અને સારા કાર્યમાં આપણે સહભાગી થઈએ. અસ્સલામુ અલૈકુમ. હવે હું તમને અમારી શાળાના પ્રિન્સિપલ મેડમ વિશે 2 શબ્દ કહેવા માંગુ છું. અમારી શાળાના પ્રિન્સિપલ વિશે હું જેટલું કહું એટલું ઓછું છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે તે સતત પ્રયત્ન કરે છે અને નવી પ્રવૃત્તિઓ કરાવે છે. કદાચ અમે થાકી જઈએ પણ એ કદી થાકતા નથી. અમે ના પાડીએ પણ મેડમ કહે છે કે બાળકો આપણા છે એમ કહી અમારી પાસે નવી પ્રવૃત્તિઓ કરાવડાવે છે અને વિદ્યાર્થીઓ પાસે ભાગ લેવડાવે છે. આજે બધા મેડલ મળે છે તેમાં વિદ્યાર્થીઓને પણ હોશે બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મજા આવે છે. માળાના વખાણ તો બધા કરે છે, માળાના વખાણ તો બધા કરે છે, કારણ કે મોતી બધાને દેખાય છે. વખાણ એ દોડાના કરું છું કે જેણે સૌને જોડી રાખ્યા છે. હવે અમે અમારી આખા સ્ટાફ વતી અમારી શાળાના પ્રિન્સિપલ મેડમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. અમારી શાળાનો સ્ટાફ સ્ટેજ ઉપર આવી જશે.